આરોગ્ય કમિટી ચેરમેન શૈલેષ પટેલને લાગે છે કે એમાં કંઈ નથી. મીડિયાવાળાએ મોટું કરી દીધાનો આરોગ્ય કમિટી ચેરમેન શૈલેષ પટેલનો દાવો. હાલમાં વકરેલા રોગચાળાને નાથવા તબીબોની ટીમ કામે લાગી છે. હાલમાં સ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં. એક દિવસ પૂર્વે જ બધું પતી ગયું. કાલે સાંજે બધી કામગીરી પૂર્ણ થયા બાદ ક્રિકેટ મેચ રમવા આવ્યા છીએ એવું નિવેદન આપ્યું શૈલેષ પટેલે. ક્રિકેટ રમીને જ અમે પરત ફરીશું તેવો આરોગ્ય સમિતિના ચેરમેનનો દાવો. લ્યો બોલો, લોકો બીમારીના ભરડામાં અને આરોગ્ય સમિતિના ચેરમેન મેચમાં મસ્ત છે. ભાઈ ત્યાં અમારે અત્યારે કામ ચાલુ છે, અમારા ડૉક્ટરો લાગેલા જ છે અને પાણીનો જે પ્રશ્ન હતો એ સોલ્વ પણ થઈ ગયેલો છે. આજ તો અત્યારે તમે મીડિયાવાળાએ આને મોટું કરી દીધું, કંઈ એમાં છે નહીં. અત્યારે રોગચાળો ફેલાયેલો છે કે સંપૂર્ણ કંટ્રોલ? સંપૂર્ણ કંટ્રોલ છે, કોઈ પ્રોબ્લેમ જ નથી. એક દિવસ થઈ ગયું હતું, એ વાત પતી ગઈ છે, પૂરું થઈ ગયું છે, કોઈ પ્રોબ્લેમ નથી. જેમને હતી એમને રજા બી કાલે અપાઈ ગયેલી છે, કોઈ પ્રોબ્લેમ નથી. બીજો કંઈ બાળકીનું મોત થયું છે એ એનાથી થયું નથી, પાણીથી એ બીજા રોગથી થયેલું છે. એમને કોઈ પ્રોબ્લેમ બીજો હતો એના લીધે થયેલું છે. એ તો આપણને ખબર ન હોય ને ભાઈ એમને શું પ્રોબ્લેમ હોય. તો પાણીના રોગથી કંઈ થયું નથી. અરે ભાઈ કાલે 7 સુધી બધું પતી ગયેલું છે, પછી જ અમે અત્યારે આવ્યા છીએ. ત્યાં કોઈ અત્યારે પ્રોબ્લેમ નથી. ક્રિકેટ રમવા માટે આવ્યો છો તમે? ક્રિકેટ રમશો કે પછી ક્રિકેટ રમીને જઈશું.